ગુજરાત ભાજપના નેતાઓની નિશાને હવે આમ આદમી પાર્ટી આવી છે। ગુજરાત ભાજપે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર ઓક્સિજન સંગ્રહનો આરોપ લગાવીને કહ્યું છે કે કેજરીવાલે જરૂરિયાત કરતાં વધારે ઓક્સિજન સંગ્રહ કરીને નિર્દોષ દર્દીઓને મોતને ઘાટ ઉતાર્યા છે। ભાજપના નેતા ભરત ડાંગરે કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું છે કે દિલ્હીમાં ખોટી રીતે ઓક્સિજનનો સંગ્રહ કરવાથી લોકોના મૃત્યુ થયા છે। ભરત ડાંગરે આરોપ લગાવ્યો છે કે લોકોના મૃત્યુ માટે કેજરીવાલ જવાબદાર છે। તેણે ટ્વીટ કરી આપ પાર્ટીને આડે હાથ લીધી। ગુજરાતના આપના નેતાઓને પણ સવાલ પૂછ્યા છે। ઈસુદાન ગઢવી સહિતના આપના નેતાઓને સવાલ પૂછ્યા છે ભાજપે। ઈસુદાન ગઢવી સહિતના આપના નેતાઓને સવાલ પૂછાયા છે અને આ સવાલની વચ્ચે ગુજરાત ભાજપના નેતાઓએ કહ્યું છે કે મોત માટે કેજરીવાલ જવાબદાર છે। લોકોના જે મોત થયા એના માટે કેજરીવાલ જવાબદાર છે। આપ પાર્ટીને આડે હાથ લીધી છે। ગુજરાતના આપના નેતાઓને પણ સવાલ પૂછ્યા છે। ઈસુદાન ગઢવી સહિતના આપના જે નેતાઓ છે આ તમામ નેતાઓને સવાલ પૂછ્યા છે। ઈસુદાન ગઢવી અમારી સાથે જોડાઈ ગયા છે। ઈસુભાઈ, જે રીતે ભાજપના નેતાઓ પ્રહાર કરી રહ્યા છે, સવાલ પૂછ્યા છે તમને ઓક્સિજન મામલે? બિલકુલ જનકભાઈ, મને બહુ આશ્ચર્ય થાય છે કે ભાજપ પાર્ટી આટલી જૂઠી પાર્ટી કેમ થઈ ગઈ છે। અને લોકોના મોઢે તો જૂઠી પાર્ટી છે, પણ આ લોકોના મૃત્યુ ઉપર તો કમ સે કમ જૂઠ ન કરે। મનીષ સિસોદિયાજીએ, અમારા જે દિલ્હીના ડેપ્યુટી સીએમ છે, એમણે પોતે પ્રેસ કોન્ફરન્સ કરી છે કે દિલ્હીમાં ઓક્સિજન ઓડિટ કમિટી કે સદસ્યોએ કોઈ એવી રિપોર્ટ આપી જ નથી, યા તો અપ્રૂવ પણ નથી, સાઇન પણ નથી। અને ભાજપ સવારથી એવા દાવા કરી રહી છે કે વધારે માંગી રહ્યા હતા, ઓક્સિજન માંગી રહ્યા હતા તો લોકોના પ્રજા માટેના હિત માટે માંગ્યા છે। અમારા નેતાજી અરવિંદ કેજરીવાલજીએ સ્પષ્ટ કહ્યું કે તમે જયારે રેલીઓ કરતા હતા, બંગાળમાં ચૂંટણીઓ કરતા હતા, ત્યારે અમે છે એ રાત દિવસ અહીંયા ઓક્સિજન અને લોકો માટે અમે વ્યવસ્થામાં પડ્યા હતા। અને અત્યારે તમે એવા આક્ષેપો કરો છો કે ઓક્સિજન વધારે માંગી રહ્યા હતા। તમે કમસે કમ ઓક્સિજનની કમીના કારણે કેન્દ્ર સરકારના ઓક્સિજન પૂરો ન પાડવાના કારણે કેટલા લોકોના મૃત્યુ થયા છે એનું દુઃખ છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને, આખા દેશને। અને આ તો દેશનું અપમાન કહેવાય। એટલે જે રીતે ભાજપના નેતાઓ અત્યારે જૂઠી આખી પ્રોપેગેન્ડા ચલાવે છે, મને લાગે છે કે આ તો કોઈના મૃત્યુ ઉપર તો કમસે કમ આપણે ન કરીએ। આજે દિલ્હીમાં જે જનતાએ આખી જેને બહુમતી આપી છે એમની પાસેથી તમે એક તો એલજી ને સોંપી અને એક બંધારણ વિરુદ્ધ તમે સત્તા સોંપી દીધી છે, તમે કોઈ કામ કરવા નથી દીધા। મને આશ્ચર્ય થાય છે। ઈસુભાઈ, તમને જે સવાલ પૂછાય છે એ ભરત ડાંગરે તમને ઉલ્લેખીને સવાલ કરે છે કે ઈસુદાન જવાબ આપે, તો ભરત ડાંગર પણ આપ જોડાઈ ગયા છે। ભરતભાઈ, ઈસુદાન ગઢવી પણ છે અને તમે જે કહ્યું કે નિર્દોષ દર્દીઓને મોતને ઘાટ ઉતાર્યા છે। બિલકુલ જનકભાઈ, મારું બહુ સ્પષ્ટ કહેવું છે। મને અપેક્ષા ઈસુદાનભાઈ પાસે એવી હતી કે કદાચ એની પાસે નોલેજ હશે આનું। આ રિપોર્ટ જે સબમિટ થયો છે એ ભારતીય જનતા પાર્ટી દ્વારા નથી બનાવાયો। આ રિપોર્ટ જે સબમિટ થયો છે તે કેન્દ્રની ભાજપા સરકાર કે કેન્દ્રની ભારત સરકાર દ્વારા બનાવવામાં નથી આવ્યો। આ રિપોર્ટ જે છે કેજરીવાલજીના કહ્યા પ્રમાણે કોર્ટ દ્વારા ઓડિટ કરવામાં આવેલો એનો રિપોર્ટ છે। આ જે રિપોર્ટ જે છે તે સુપ્રીમ કોર્ટ દ્વારા ઓડિટ કમિટી બનાવવામાં આવી અને ઓડિટની ટીમ દ્વારા બનાવાયેલો આ રિપોર્ટ છે। અને એ રિપોર્ટ દિલ્હી સરકારને 22 તારીખે સબમિટ થયો છે, 3 દિવસ પહેલા। એની તારીખ સાથેની વિગતો આજે બધા જ ઇન્ટરનેટ પર આપને ઉપલબ્ધ છે। હું ઈસુદાનભાઈને એટલી વિનંતી કરું છું કે આપ તો મીડિયા સાથે સંકળાયેલા વ્યક્તિ છો, આપની પાસે એટલું જ્ઞાન હોવું જોઈએ કે આ રિપોર્ટ એ ભાજપનો રિપોર્ટ નથી। બીજી મહત્વની વાત છે કે 4 ગણો ઓક્સિજન એમણે ત્યાં આગળ મેળવ્યો, એના પુરાવા તરીકે દિલ્હીના રોડો ઉપર ઓક્સિજન ભરેલા ટેન્કરો કેટલા કલાકો સુધી પડ્યા રહ્યા એવા ફોટાઓ પણ છે। એનાથી આગળ કહું તો એમણે એક બહુ મોટી વાત કરી કે દિલ્હીના સરકાર જે છે એ ચૂંટણીમાં વ્યસ્ત હતી। એમના જાણ માટે કહી દઉં કે 20મી એપ્રિલ પછીના કોઈ પણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી હોય કે માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ હોય કે મોદી સાહેબ હોય, એ બધા લોકો ઓક્સિજન માટે લાગ્યા હતા। કદાચ દેશમાં પહેલી વખત એરફોર્સ, નેવી અને આર્મી પોતે પણ ઓક્સિજનનું મેનેજમેન્ટ કરતી હતી। આપણે ગુજરાતમાં જામનગરથી ઓક્સિજન દિલ્હી ગયો છે અને દિલ્હીમાં 4 ગણો ઓક્સિજન બતાવીને 12 જેટલા રાજ્યોનો ઓક્સિજન ત્યાં લેવામાં આવ્યો। દુઃખ એ વાતનું છે કે કોઈ નાગરિકને ન મળે અને ત્યાં આગળ રોડ પર પડ્યો રહે। આમ આદમી પાર્ટીના મંત્રીઓના ઘરમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર મળ્યા છે
આ બધા ઓન પેપર પુરાવા છે. એટલે આ શું આમ આદમી પાર્ટી ગુજરાતને બદલવા આ બાબતમાં માને છે? ઈસુભાઈ આપ મને સાંભળી રહ્યા છો? ઈસુભાઈ, ભરતભાઈ બહુ સારા મિત્ર છે મારા. ભરતભાઈ, એક બહુ સમજવાની કોશિશ કરીએ, આપણે કોઈના મૃત્યુ ઉપર ન કરીએ. તમે વિચાર કરો કે આ જે તથાકથિત રિપોર્ટની જે વાત કરી છે, એમાં કઈ સાઇન કે અપ્રુવલ કોપી છે? કોઈ કોપી નથી ભાઈ. હજી અને એ સુપ્રીમ કોર્ટ આપને મોકલું તો અરે મારા ભાઈ, અમારા ડેપ્યુટી સીએમ ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરી દીધી છે, આના માટે ખુલાસો કરી દીધો છે ને. આપણે આના ઉપર આવી રાજનીતિ ન કરીએ. આજે ઘણા રાજનીતિના મુદ્દા આવશે, કમસે કમ આવી મુદ્દા ઉપર તો લોકોની જાન જીવ ઉપર તો ન કરીએ. અને તમે બહુ સારા માણસ, આપણે બધા સારું કરવા માટે નીકળ્યા છીએ, તો કમસે કમ આપણે મૃત્યુ ઉપર ન રમીએ રાજકારણ. અને હું બહુ સ્પષ્ટપણે કહું છું કે ઓક્સિજનની કમીના કારણે પણ કેટલા લોકો પાર્ટી આ બંને લોકો રાજકારણ રમતા હતા. તમે આવી રીતે બોખલાઈ ન જવાય. ભરતભાઈ તો ભાજપના નેતા છે, એટલે સ્વાભાવિક છે કે એને ભાજપના ખોટા બાબતોમાં પણ એના સ્વભાવ વિરુદ્ધ જવું પડશે. ભરતભાઈ સ્પષ્ટ છે. એક વાત બહુ સમજી લો તમે, આપણે જે પણ કરીએ આ પ્રજા માટે કરવાનો છે ને. આવી રીતે ખોટા હું કહું છું, આ રિપોર્ટ તમને બતાવો મને. સુપ્રીમ કોર્ટની ઓડિટ કમિટીનો રિપોર્ટ તમને આપું તો આપી દીધા છે. મોટી રીતે ગુજરાતમાં સુપ્રીમ કોર્ટની ઓડિટ ટીમનો રિપોર્ટ છે આ. તમારી વાત ઈસુભાઈ, તો આજે લેજો અમારા ઈસુભાઈ એક મિનિટ, ભરતભાઈ એક મિનિટ. ઈસુભાઈ કરી દીધી છે ને ગુજરાતમાં. તમે સમજો, તમે એવું માનો છો ગુજરાતને શું બદલવા આવી છે? દરેક વખતે તમે એવું કહો છો 6000 સ્કૂલ બંધ કરી છે ને ફરીથી ચાલુ કરી છે ગુજરાતમાં. અને આવજો, તમને પણ સાથે હું લઈ જઈશ ગુજરાતમાં. સુપ્રીમ કોર્ટનો તમે હોસ્પિટલો નથી બનાવી દો, તમને લઈ જઈશ હોસ્પિટલ બનાવવામાં ગુજરાતમાં. અને મને આનંદ છે કે ભાજપના ભરતભાઈ મારી સાથે હોસ્પિટલનો ઉદ્ઘાટન રિપોર્ટ એવું તો છે કે બેડ વગર કેટલા લોકોના મૃત્યુ પામ્યા છે. જોજો કે આપણે ગુજરાતમાં કેવી હાલત થઈ છે આપણી. અરે એક ભરતભાઈ નેતાઓને જેને ફેર્યું છે. અને તમે બધા સમજો છો ખોટી વાતો અને ખોટી બાબતો. ભરતભાઈ ગુજરાતની જનતાને બંને એક મિનિટ. ગુજરાતની જનતા ત્રાસી ગઈ છે ભાજપ. ઈસુભાઈ પોતે પણ ત્રાસી ગયા છે, પણ અત્યારે કહી નહીં શકે. ઈસુભાઈ પોતે ત્રાસી ગયા છે ભાજપના શાસન. ભરતભાઈ કંટાળી ગયા છે, પણ એ કહી નહીં શકે ભરતભાઈ, કારણ કે સ્વાભાવિક છે, લિમિટ હોય, એમાં કોઈ વાંધો નથી. ભરતભાઈ તમે ચિંતા ના કરો, ગુજરાતમાં આપણે સારું કરીશું. હોસ્પિટલ અને જે સ્કૂલો બંધ કરી છે તમારી સરકારે. 12 રાજ્યોને મળતો ઓક્સિજન એને ત્યાં ભેગો કર્યો. 12 રાજ્યોની વાત ક્યાં કરો છો તમે? ઓક્સિજન નહોતું મળ્યું અને એને કારણે આજે નાગરિકોએ જીવ ગુમાવ્યો. આના માટે જવાબદાર હોય અરવિંદ કેજરીવાલજી છે, તે દેશની માફી માંગવી જોઈએ. તમારા એમના હાથ ખૂનથી ખરડાયેલા છે, એમણે માફી માંગવી જોઈએ. અચ્છા, એક ઈસુભાઈ એક સવાલ કે આપ કહી રહ્યા છે કે મોત મામલે રાજનીતિ ન થવી જોઈએ, પરંતુ આમ આદમી પાર્ટી કોરોનાથી મોતના સરકારી આંકડા લઈને ગામડે ગામડે જઈ રહી છે, હકીકત છે ઈસુભાઈ? નબળું પડે તો પક્ષની ભૂમિકા પણ અત્યારથી લાગી ગઈ છે. અમે એક એક આંકડો ભેગો કરીશું, ભરતભાઈને સોંપીશું રિપોર્ટ કે આટલા લોકોના મૃત્યુ થયા છે કોરોનાના. તમે કોરોનાના આંકડા ખોટા આપ્યા. કોઈ મૃત્યુ પામે ને એના ઉપર કોઈ ખોટું જનકભાઈ આટલા ઝડપથી બદલાઈ જશે એવી અપેક્ષા નહોતી મને તો. એના પરિવારની હાલત શું થતી હશે? પણ હું આશા સાથે કહું છું કે આપણે ગુજરાતને સારી રીતે થશે. ખબર ભરતભાઈ પણ સ્વીકારશે કે ગુજરાતમાં અત્યારે પબ્લિક ત્રાસી ગઈ છે. ઈશુભાઈ એક સ્વીકારો, આ ખૂબ મોટું બ્લન્ડર આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કર્યું, એની અસર 12 રાજ્યોમાં નથી કર્યું. ભરતભાઈ જીવ ગુમાવ્યો છે. આપણે અહીંયા જે બ્લન્ડરો કર્યા છે ને એવા ત્યાં નથી કર્યા. આપણે અહીંયા લોકો આ મુદ્દા ઉપર આપણે કાલે દંગલ કરી રહ્યા છે ભરતભાઈ. આ મુદ્દા પર આપણે કાલે દંગલ કરી રહ્યા છે. આવી જાવ આજે કાલે આપણે 8 વાગે દંગલ કરી રહ્યા છે કે શું દૂધનું દૂધ છે, શું પાણીનું પાણી છે. આપણે આ મુદ્દાઓ પર આવતીકાલે દંગલ કરી રહ્યા છે અને આપણે ચર્ચા કરીશું કોણ સાચું છે કોણ ખોટું છે. અહીંયા સાચી વાત મુકાવી જોઈએ, લોકોની વચ્ચે જવી જોઈએ. ઈસુભાઈ આપનો આભાર. ઈસુભાઈ નવા નેતા છે અને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અને ભરતભાઈ આપનો પણ આભાર.